સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। જો સવાર ઉઠીને ચા નાસ્તો કરી લીધો અને વાગી ગયા છે 12, કારણ કે છે ને યામી રહેતી નહોતી, ઉઠીને એને રમવું હતું બારે, એટલે રમાડતી હતી બારે। એટલે હવે વ્લોગમાં આજે શરૂ કરવામાં થોડુંક મોડું થઈ ગયું, તો કાંઈ નહીં, હાલો હવે નાહી ધોઈ લઈ, જમી લઈ, પછી મળીએ। જુઓ યામીના નાટક જુઓ, યામી પછી તાવ કોને આવશે? હા હા, ઈ કે મને તને થાય દવા કોણ પીશે? યામી પી જાય કે હું પી લઈશ કે હે કે પાંદવારી મને આપીશ? મને આપીશ? હે મને આપીશ? હા કે હા કા આ રે જો યામી એના ધવલ મામાથી બીવે હે। કાપી નાખ્યો ફોન? લ્યો મેં કીધું પાર્થિવ ને વ્લોગ માં લઈ લો। જો બેસી ગયા બધા જમવા, અને અમારું ભતો જોવો, એ બધા સીધો થા, સીધો થા, સીધો થા, હે કરતો મને ખાલી રોટલી જ આપજો જરા જમવા। જો થઈ ગયું જમવાનું રેડી, ભાભી બધાને જમવા બોલાવે છે। શાક, રોટલી, છાશ, સલાડ અને વઘારેલી છાશવાળી રોટલી। જો યામી પાછો આજ સાંજે પાણીપુરીનો નાસ્તો, યામીને એને મામીને કે મામી પાયુંની, અને અમારે અહીંયા પાણીપુરી જોવો અહીંયા બાર ડેલાગર જ હોય, જો અહીંયા જ છે, એટલે જોઈ ગઈ ને એટલે કેસ પાણીપુરી ખાવી છે। કોને લઈ દીધી પાણીપુરી? ક્યાંથી લાવી? મામી લઈ દીધી કે કોને લઈ દીધી? મામીએ લઈ દીધી? જેનિસને નથી દેવી? ઈ મારો હાથ ખાઈ છે, આમ જોઈ હાથ નથી મૂકતો। જેનિસને ક્યાં કઈ ખાવું છે? જેનિસને ખાવી છે પાણીપુરી? એ જેનિસને ઓવરલોડ થઈ જાય છે, પાણીપુરી ખાવી ભાઈ? ખાવી છે? એને મોબાઈલ પકડવો, જો જો જો, એ દુડકી ગયો, એ દુડકી ગયો, ઢલકી ગયો, ઢલકી ગયો। દીદીની પાણીપુરી લઈ લ્યો ભાઈ, દીદીની પાણીપુરી લઈ લ્યો। જો જો દીદી પાણીપુરી ઉડાડે, ઈ મૂકી દે નીચે। જેનિસને નથી દેવી આમી? હે તર નાકે જોઈતી પાણીપુરી? જોવો કપડા બગાડ્યા, જો વ્હાઈટ ટી-શર્ટ હે ને એનું હાલ જો, ખાવ હે અને આમ જોવો યામીનું ગાલ જોવો, આમ ફરતો તાર ગાલ બતાવતો યામી ગાલ। નીંદરમાં બપોરે હુતા હુતા એને લઈને ગાલે લેસન કરી લીધું, બોલો ગાંડી હાવ। જો જેનિસ બધાય પાણીપુરી ખાય છે ને, તો જેનિસ પાણીપુરી આમ જોવી, કોઈ નથી દેતું ભાઈ, કોઈ નથી દેતું, ઈ મોઢું હલાવે જો પાણીપુરી જોઈને, કોઈ નહીં આપે તને ભાઈ, હજી વાલ છે મમ ખાવાની, હજી વાલ છે। એ આ નીચે મસાલો પડી ગયો, આયા ને ખાને કે ટીવી ખાના ખાના દેવું તને બોલાવે, તાર પાણીપુરી ખાવી છે? હા ખાવી છે। દેવું દેવી જાય છે યામી કે ખાને કે ખાઈ લે છાન મુની કે તો નાખો નાખો પાણી નાખો એને દેવું બસ હવે નો ખાતી હો। તો જો આવી ગયા છીએ હવે ખીજડીયા મારા મમ્મીના ઘરે, અને નિકાવાથી હવે એક બે દિવસ ત્યાં રહ્યા, હવે 3-4 દિવસ અહીંયા રહી। કાલે ગુરુવાર શુક્રવારે તો ભાઈની લોકોએ આવી જાય, શનિ રવિ લગ્ન છે એટલા માટે, એટલે હવે 2-3 દિવસ અહીંયા રહી। નિકાવા શું થાય, મમ્મી ને પપ્પા બે અહીંયા રહીએ ને છોકરીઓને સ્કૂલ હોય, કેવલ ભાઈ બધાને અપડાઉન બહુ થાય કરવાનું, એટલે પછી એ લોકો અહીંયા હોય। એટલે હવે હું દીવું ને યામી આવી ગયા, દીવું ને એકને લઈ આવી પડે ભેગી, નકર યામી નો રહે, યામી એકલી થઈ જાય ને નથી રહેતી। તો જો આવી ગયા, હવે જમવાનું બનાવી, મમ્મીએ થોડુંક કરી નાખ્યું હોય, થોડુંક બાકી છે, તો ચાલો હવે જમવાનું બનાવી લઈ પછી મળીએ। તો જો જમીને થઈ ગયા ફ્રી, અને હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી। આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો,
અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.